હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બીજી કોઈ રેસીપી મને આનાથી સરળ નથી લાગતી, કારણ કે વધારે વસ્તુની જરૂર નથી વધારે મહેનત કરવાની કે અગાઉ કોઈ તૈયારી કરવાની નથી, ખરાબ થવાની બીક. જ્યારે પણ બનાવો પરફેક્ટ જ બનશે અને સ્વાદ તો એટલો સારો છે કે બધાને ખૂબ પસંદ આવશે. અને સારી વાત એ છે કે જ્યારે કાંઈ પણ ન સમજાય ત્યારે તમે આને ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. ગરમીનું વેકેશન છે તો મહેમાન પણ ખૂબ આવતા હોય છે અને બાળકો પણ ઘરે હોય છે. એવામાં કંઈકનું કંઈક નવું તો આપણે બનાવવાનું જ હોય છે. તો આ રેસીપી ટ્રાય કરી જુઓ. નવી છે તો આઈ હોપ કે બધાને ખૂબ પસંદ આવશે. તો અહીંયા જોઈ શકો છો, આપણે એક કડાઈ લઈ લીધી. કડાઈમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી, જીરું સરસ એવું થઈ જાય એટલે 2 ચમચી જેટલા દાળિયાના ફોતરા હટાવી મેં એડ કરી દીધેલા છે. દાળિયાની જગ્યાએ તમે કાચી ચણાની દાળ પણ લઈ શકો છો. કાચી ચણાની દાળ લેતા હોય તો આપણે એને થોડી વાર સાંતળી અને પછી કાજુ આપણે એડ કરવાના છે. તો અહીંયા દાળિયા છે આપણા શેકેલા હોય છે, એટલા માટે દાળિયા અને કાજુ બંને વસ્તુને હું એક જ સાથે એડ કરી હલકો એવો કાજુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે જીરું છે આપણે એડ કર્યું, એનું પ્રમાણ થોડું વધારે રાખશું અને જીરું સરસ એવું થઈ જાય પછી જ આપણે દાળિયા એડ કરવાના છે, કારણ કે જીરુંની ફ્લેવર આમાં ખૂબ સરસ આવે છે. હવે દાળિયા અને કાજુ એનો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો એટલે 3 થી 4 જેટલી લસણની કળીઓ, એક નાનો ટુકડો આદુનો અને તીખાસ માટે મેં અહીંયા તીખા 2 મરચાં એડ કરેલા છે. તમારે જેટલું સ્પાઇસી જોવે એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો. મોડા મરચાંનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે બધી વસ્તુ છે હલકી એવી સંતળાવા દેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, કોઈ વસ્તુ બળી ન જાય એ વાતનું ધ્યાન રાખી બાકીના મસાલા કરીએ. તો મસાલામાં વધારે કાંઈ નહીં, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી. હવે ધાણાના જે પાછળના ડાળખા હોય છે એને આ રીતે કટ કરી અને મેં એડ કરી દીધેલા છે. ડાળખાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો આવે છે. ડાળખા અવેલેબલ ન હોય તો એની જગ્યાએ ધાણા લઈ શકો છો, અને ધાણા પણ અવેલેબલ ન હોય તો તમે મીઠા લીમડાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી એને પણ આપણે સરસ એવું મિક્સ કરી લઈએ. હવે પાણી આપણે એડ નથી કરવાનું, એટલા માટે કોઈ મસાલા બળે નહીં, એટલે તરત જ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે આને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં બીજી નાનકડી એવી પ્રોસેસ આપણે કરી લઈએ. તો એના માટે આપણે અહીંયા એક બાઉલમાં 1 કપ જેટલા મમરા લીધા છે. મમરા છે એ નોર્મલ જે રીતે પેકેટમાં આવે છે એ જ રીતે લઈ લીધા છે. આપણે એને ગરમ કરી કે ક્રિસ્પી કરીને લેવાની કોઈ જરૂર નથી રહેતી, કારણ કે આપણે એને પલાળવાના છે. હવે મમરાને પલાળવા માટે મેં અહીંયા જેટલા મમરા લીધા, એટલે કે જે કપથી મમરા લીધા એ જ કપથી આખો કપ ભરીને ખાટી છાશ એડ કરેલી છે. છાશ છે એ ખાટી ન હોય તો મોડી છાશ લઈ શકો છો, અને જો મોડી છાશ લેતા હોય તો અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. હવે છાશ સાથે મમરાને એકદમ સરસ એવા પલાળી દીધા, અને છાશ અવેલેબલ ન હોય તો અહીંયા અડધું દહીં અને અડધું પાણી એમ કરીને પણ તમે લઈ શકો છો. અથવા તો છાશ અને દહીં બંનેમાંથી એક પણ વસ્તુ નથી તો પાણી લઈ લેવાનું છે. પાણીમાં મમરા પલાળી અને 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો મમરા છે એને પલળવા માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે જે વસ્તુ શેકીને રાખી છે વઘાર કરીને, તે હવે હલકી ઠંડી થઈ ગઈ તો આપણે એને મિક્સર જારમાં પલટાવી લઈએ. એમાં આપણે પાણી બિલકુલ એડ નહોતું કર્યું, તો કડાઈમાં થોડું પાણી એડ કરી અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી બધી વસ્તુને સરસ એવી પીસી લેવાની છે. તો દરદરી પણ તમે હલકી રાખી શકો છો અને સાવ તમે એની પેસ્ટ પણ બનાવી શકો છો. તો અહીંયા જોઈ શકો છો એકદમ ઇન્સ્ટન્ટવાળી ચટપટી આપણી ચટણી તૈયાર છે. આ ચટણીનો ટેસ્ટ આ જે આપણે રેસીપી બનાવીએ છીએ એની સાથે ખૂબ જ સરસ એવો આવે છે. તો ઓછી મહેનતમાં આપણી ચટણી અને સાથે આપણો નાસ્તો બંને વસ્તુ બની જાય છે. તો ત્યાં સુધીમાં મમરા પણ હવે પલળી ગયા છે, કારણ કે મમરા છે એને વધારે વાર પલાળવાની કોઈ જરૂર નથી રહેતી. થોડી વારમાં જ એ સરસ એવા સોફ્ટ થઈ જાય છે. તો મમરા સાથે છાશ પણ આપણે એ સેમ જ મિક્સર જારમાં પલટાવી દઈએ. અને હવે આપણે નાસ્તો છે એને ક્રિસ્પી બનાવવા માટે 1/4 કપ જેટલો રવો એડ કરી દઈએ. આપણે 1 કપ જેટલા મમરા લીધા તો એના ચોથા ભાગનો આપણે રવો એડ કરવાનો છે. મમરાનું પ્રમાણ વધારે, રવાનું પ્રમાણ ઓછું રાખવાનું છે. હવે બંને વસ્તુને સરસ એવું પીસી લેવાનું છે, અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી અહીંયા પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો જો એકદમ સરસ એવું પીસાઈ ગયું છે. આપણે જેટલી છાશ એડ કરી હતી એનાથી જ આપણે પીસ્યું છે, એક્સ્ટ્રા આપણે બિલકુલ પાણી એડ
નથી કરેલું અને પાણી એડ કરવાની જરૂર પણ નહીં પડે. તો ચાલો આપણે સરસ એવું પીસી અને બેટર રેડી કરી લીધું. તો આ નાસ્તો છે ખાવામાં થોડો સ્પાઇસી હશે તો જ સારો લાગશે. તો મરચાં છે એ મેં બારીક કટ કરી અને થોડું પ્રમાણ વધારે રાખેલું છે, પણ તમારી ઘરે જો બાળકો હોય તો તમે એ પ્રમાણે મરચાં થોડા વધારે ઓછા કરી શકો છો. હવે બારીક કટ કરેલા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. 3 થી 4 જેટલી લસણની કળીઓ એને પણ આપણે બારીક કટ કરીને એડ કરી દીધી અને 2 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા. જો ધાણા ન હોય તો ધાણાની જગ્યાએ પાલકને તમે બારીક કટ કરીને એડ કરી શકો છો. અડધી ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલું કાચું જીરું એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. એકદમ સિમ્પલ રેસીપી છે. તમે ચટણી બનાવેલી પહેલેથી રાખેલી હશે તો ચા બને એ પહેલાં જ તમારો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે, કારણ કે કોઈ જાતની મહેનત કે કોઈ જાતની ઝંઝટ આપણે આ નાસ્તામાં કરવાની જ નથી. હવે બધી વસ્તુને મિક્સ કરી અહીંયા મેં 1/4 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે, પણ બધો લોટ એકસાથે એડ નથી કરવાનો. જેટલો આપણે જરૂર લાગે એટલો જ લોટ એડ કરશું, કારણ કે આપણે આમાં પાણી એડ નથી કરવાનું. આપણે જે છાશ લીધી હતી એનાથી જ આપણે આનું બેટર બનાવવાનું છે. બાય ચાન્સ તમારો ચોખાનો લોટ થોડો વધારે થઈ ગયો અને બેટર છે એ ઘટ થઈ ગયું તો તમે થોડી છાશ કે દહીં એડ કરી શકો છો. અને જો તમે પાણીથી આ બેટર બનાવ્યું હોય તો થોડું પાણી પણ તમે એડ કરી શકો છો. હવે અહીંયા આપણે જે બધી વસ્તુ એડ કરી એને સરસ એવી મિક્સ કરી લીધી અને આપણે છે ભજીયા છે એ એકદમ અંદરથી જાળીદાર બને એના માટે આપણે અહીંયા 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી અને સરસ એવું આપણે એને મિક્સ કરવાનું છે. છાશથી જ આપણે લોટ બાંધેલો છે તો જેવા આપણે સોડા એડ કરશું બેટર છે એકદમ ફ્લફી થઈ જશે અને આવું થીક એવું આપણે બેટર રાખવાનું છે. નોર્મલ આપણે જે ભજીયા ગોટાનું બેટર બનાવીએ એ થોડું પાતળું હોય છે આનાથી, પણ એના કરતાં થોડું ઘટ એવું આપણે બેટર રાખવાનું છે. તો જે લોકોને ભજીયા બનાવતા નહીં આવડતા હોય ને એ લોકો પણ આ રેસીપી તો આરામથી બનાવી લેશે, કારણ કે કોઈ જાતનું આમાં ડર રાખવાનો નથી કે કોઈ જાતનું બગડવાનું નથી. ભજીયા ઉપરથી સરસ એવા ક્રિસ્પી અને અંદરથી જાળીદાર જ બનવાના છે. તો હવે ભજીયાને તળવા માટે તેલ આપણે એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે, કારણ કે આપણે જે મમરા એડ કર્યા એના લીધે ભજીયા છે એમાં તેલ ન ચડે એ માટે ખાસ ધ્યાન રાખશું કે તેલ એકદમ સરસ એવું ધુમાડા નીકળે એવું ગરમ થાય પછી જ આપણે ભજીયા પાડવાની શરૂઆત કરવાની છે. ભજીયા પાડતી વખતે પણ બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, બિલકુલ હાથમાં વધારે ચીપકવાનું નથી. આરામથી તમે ભજીયા પાડી શકો છો. અને મેં આ ભજીયાની રેસીપી મારી ઘરે હું વારંવાર બનાવું છું અને મારી ઘરે બધાને ખૂબ પસંદ આવે છે. તો મને થયું ચાલો મારા વ્યુઅર્સ માટે પણ આજે હું આ રેસીપી બનાવું અને એ પણ એની ઘરે બનાવી અને બધાને ખવડાવી શકે. એકદમ આરામથી બને છે તો બધા બનાવી શકે છે. હવે ભજીયા છે એનો કલર હલકો ચેન્જ થાય, ઉપરથી હલકા ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમ તરત જ સ્લો કરી દેવાની છે, કારણ કે અંદરથી કાચા ન રહે એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી ભજીયાનો હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું અને નાની સાઇઝના ભજીયા પાડવાના છે, કારણ કે સરસ એવા ભજીયા ફૂલી અને એ મોટા થોડા થઈ જાય છે. તો તમે ભજીયાનો લુક જોઈ શકો છો, એકદમ જોરદાર આવ્યો છે. નોર્મલ આપણે જે મેથી મરચાંના ગોટા બનાવીએ એના કરતાં સ્વાદ એકદમ અલગ છે, કારણ કે વસ્તુ આપણે અલગ યુઝ કરેલી છે. તો ચટપટી ચટણી સાથે આપણા મસ્ત એવા ક્રિસ્પી કરારા ભજીયા તૈયાર છે. તો રેસીપી ચોક્કસ ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.